લોરેન્સ ગેંગે હવે બોલિવૂડના રેપર સિંગર બાદશાહને ધમકી આપી છે કે હવે સીધી કપાળમાં ગોળી મારીશું। હવે બાદશાહ કેમ લોરેન્સ ગેંગના નિશાને આવી ગયો એ સમગ્ર મામલો હું તમને જણાવું। બાદશાહ હાલમાં ટટીરી ગીતને લઈને વિવાદમાં ફસાયો છે, તેના પર એફઆઈઆર પણ નોંધાઈ ચૂકી છે। મહિલા આયોગે બાદશાહને સમન પાઠવ્યું। હરિયાણા બાળ સંરક્ષણ આયોગે પણ બાદશાહને નોટિસ ફટકારી। પણ સોંગમાં એવું તો શું હતું કે વિવાદ થયો? જો સોંગની વાત કરીએ તો ટટીરી સોંગમાં કલાકારોને સ્કૂલ યુનિફોર્મમાં બતાવવામાં આવ્યા, જેમાં સ્ટુડન્ટ સ્કૂલ બેગ ફેંકતા, ચાલતી બસમાં નાચતા, ધમાલ કરતા અને કેટલીક જગ્યા પર અશ્લીલ ભાષાનો ઉપયોગ કરતા જોવા મળ્યા। અને આયોગનો તર્ક છે કે મનોરંજનના નામે બાળકોના ભવિષ્ય અને તેમના આચરણની સાથે ચીડા કરી શકાય નહીં, અને આ પ્રકારનું પ્રેઝન્ટેશન વિદ્યાર્થીઓને અભ્યાસ છોડવા કે પછી શાળામાં ખોટું વર્તન કરવા માટે પ્રેરિત કરી શકે છે। જો કે બાદશાહે વિવાદ થતા માફી માંગતો વિડીયો પણ શેર કર્યો હતો। પણ આ તરફ લોરેન્સ ગેંગે સોશિયલ મીડિયામાં એક પોસ્ટથી બાદશાહને ધમકી આપી કે તેણે હરિયાણાની સંસ્કૃતિ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો। પહેલા 2024માં તારા ક્લબ પર તને ટ્રેલર બતાવ્યું, હવે કપાળમાં ગોળી મારીશું। આ પોસ્ટ વાયરલ થઈ રહી છે। જો કે વાયરલ પોસ્ટની પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ નથી કરતું, પણ એક વાત તો નક્કી છે કે ટટીરી સોંગને કારણે બાદશાહ ચોક્કસથી મુશ્કેલીમાં મુકાઈ ગયો છે।